ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક રહીશો પાલિકામાં રજૂઆત કરે છે કે છતાં વરસાદી પાણીનો નિકાલ ના થતાં અંતે આંદોલનનો રસ્તો અપનાવવો પડે છે। ત્યારે ડભોઈ હદમાં આવતી સરિતા પાર્ક સોસાયટી, જેમાં વરસાદ રોકાયાના 2 દિવસ બાદ પણ હજી સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી, સાથે ડ્રેનેજ ઉભરાવાને કારણે પણ પ્રશ્નો ઊભા થયા છે। ત્યારે ડભોઈ પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે વરસાદી પાણીના નિકાલ માટે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે। સાથે દર શનિવારે આ જ સોસાયટીમાં આવેલા હનુમાન મંદિર ખાતે દર્શનાર્થે ભક્તો આવતા હોય છે અને ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવું પડતું હોય છે, જેના કારણે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકામાં લેખિત અરજ કરી વરસાદી પાણીનો નિકાલ કરવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। સરિતા નગર સોસાયટીમાં આ પ્રોબ્લેમ છેલ્લા 10-9 વર્ષથી છે। પ્રોબ્લેમ ગટર લાઈનો કન્ટિન્યુ ઉભરાય છે। ગટર લાઈન બીજી વાર બી રિપેર કરવા હોવા છતાં એનો કોઈ પ્રોબ્લેમનો સોલ્યુશન હજુ સુધી આવ્યું નથી। અને આ છેલ્લા કેટલા ટાઈમથી મંદિર ઘૂંટણ જેટલું પાણી અંદર ભરાય છે। શનિવારે કોઈ ભક્તો આવી નહીં શકતા। અહીંયા કેટલા ટાઈમથી કોર્પોરેટર કલ્પેશ તડવીને ફરિયાદ કરવા છતાં કલ્પેશ તડવી આવીને ખાલી જોઈને જતા રહે છે, કરીએ છીએ એમ કઈ ખાલી ટાઈમના વાયદા આપે છે। બીરેનભાઈ શાહને પર્સનલ મેં વિડીયો મોકલેલા છે। એમને કીધું કે આ પ્રોબ્લેમ કેટલા ટાઈમથી છે, પણ બીરેનભાઈ બી જાતે જોવા આવતા નથી। અમે થાકી ગયા છે। કેટલી વાર કીધું છે, પાછળ કોઈ ચાલી બી નહીં શકતું। એટલા ગંદા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। બીમારી બી ઘરે ઘરે છે। લોકો કંટાળી ગયા છે। પ્લીઝ મહેરબાની કરીને આનો નિકાલ લાવો, ને તો પછી વોટ લેવા અહીંયા સોસાયટીમાં એન્ટર કોઈ થવું નહીં।